ચલો, તો આજના ક્વેશ્ચન્સ જે આપણે ટિપિકલ ક્વેશ્ચન્સ લેવાના છે એમાં પહેલો ક્વેશ્ચન છે રાસાયણિક ગતિકી પર આધારિત. બરાબર, રાસાયણિક ગતિકી 12થનું ચેપ્ટર નંબર 4. તો લોજિક ક્વેશ્ચન આવો છે, પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે પ્રક્રિયા શરૂ થયાની 10મી મિનિટે વેગ 0.04 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે અને 20મી મિનિટે વેગ 0.03 મોલ લિટર ઇન્વર્સ, આ વેગનો એકમ છે, બરાબર, સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો. બરાબર, એટલે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા શરૂ થઈ પછી 10મી મિનિટે વેગ આટલો અને 20મી મિનિટે વેગ આટલો, તો પછી અર્ધ આયુષ્ય સમય કેટલો? હવે આ તમારે શોધવાનું છે. ઓકે, તો ભાઈ આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સૌ પ્રથમ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ, વેગનું સૂત્ર શું? તો વેગ બરાબર કે ઇન્ટુ જે તે પ્રક્રિયકની સાંદ્રતા, ચલો એટલે આપણે એને સી કહી દઈએ, બરાબર, અને એની એક ઘાત. કેમ એક ઘાત? કેમ કે લખ્યું જ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચલો, તો હવે શરૂઆતમાં વેગ, પ્રક્રિયા જ્યારે શરૂ થઈ એટલે આપણે જ્યારે 10મી મિનિટે લઈએ એ વખતનો વેગ અને 20મી મિનિટનો વેગ, એટલે આપણે ધારો કે એમ લઉં કે આ વેગ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય રેટ, એટલે આર, અને ઘાત તો એક જ છે એટલે હવે એક લખવાની જરૂર નથી, બરાબર. તો ચલો શરૂઆતની સ્થિતિનો આપણે વેગ લખીએ, રેટ લખીએ, તો R1 ઇક્વલ્સ કહેવાય કે ઇન્ટુ C1 અને ઘાત 1, એટલે પાવર આપણે 1 લખવાની જરૂર જ નથી, કેમ કે પહેલેથી તમને કહી દીધું છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, ફર્સ્ટ ઓર્ડરની છે, બરાબર. અને આપણે બીજી પરિસ્થિતિમાં સેકન્ડ સિચ્યુએશનમાં 20મી મિનિટનો વેગ આપ્યો છે, એટલે આ થશે R2 ઇક્વલ્સ કે ઇન્ટુ C2, બરાબર. ચલો હવે બેનો રેશિયો લઈ લઈએ, તો R1 અપોન R2 ઇક્વલ્સ કહેવાય C1 અપોન C2, બરાબર. ચલો હવે R1 એટલે આપણે ધારો કે આ 10મી મિનિટે લઈએ અને R2 એટલે આપણે 20મી મિનિટે લઈએ. બંને વખતનો તમને વેગ આપ્યો છે, બરાબર. હા, તો હવે આ સોલ્વ કરવા માટે આપણે શું કરીશું? અહીંયા આના માટે C1 ઇક્વલ્સ C2. ચલો હવે C1 એટલે સાંદ્રતા, તો એ વખતનો વેગ આપણે, ચલો આ R1 ને R2 આપણને ખબર છે કે ભાઈ 10મી મિનિટે કેટલો 0.04 મોલ પર લિટર સેકન્ડ ઇન્વર્સ, અને 20મી મિનિટનો વેગ આપ્યો છે, એટલે 20મી મિનિટનો રેટ આપ્યો છે 0.03, બરાબર, મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, બરાબર. હવે જુઓ, હવે ટી કે ઇક્વલ્સ ફોર્મ્યુલા શું છે? 2.303 અપોન ટી લોગ C1 અપોન C2. C1 કહેવાય આપણે શરૂઆતની સાંદ્રતા, એટલે આપણે R0 અપોન RT લખીએ છીએ ને, અહીંયા મેં સાંદ્રતા લખી છે, તો એ C1 અપોન C2 એટલે ડાયરેક્ટ આપણે એની જગ્યાએ લખી શકાય શું? 0.04 ભાગ્યા 0.03, તો એની ઉપરથી તમને કે મળી જાય. હવે તો કે બરાબર 2.303. હવે ટી કેટલો ખબર છે? 10મી મિનિટ ને 20મી મિનિટનો ડિફરન્સ, 10મી મિનિટનો 0.04 વેગ અને 20મી મિનિટનો, તો 10મી મિનિટ ને 20મી મિનિટ વચ્ચેનો કેટલો વપરાશ થાય? તો કે એટલે એ સમયગાળો, એટલે આપણે અહીંયા લઈશું 10. એટલે ફરી કહી દઉં છું,
આ વાળા 10 નથી, આ 20 અને આ 10નો ડિફરન્સ છે એ 10. ધારો કે 10મી મિનિટે મેં 15મી મિનિટે લખ્યું હોત તો તમે કેટલા લખત? 5 લખત. ધારો કે 10મી મિનિટને 25મી મિનિટ હોત તો તમે કેટલા લખત? અહીંયા 15 લખત. 10મી મિનિટને 30મી મિનિટનો વેગ આપ્યો હોત તો તમે કેટલા લખત ડિફરન્સમાં? 20 લખત. એટલે એ વાળો તફાવત, બરાબર, કે 10મી મિનિટે વેગ આટલો અને 20મી મિનિટે વેગ આટલો, તો 10મી મિનિટે આટલો હતો અને 20મી મિનિટે આટલો હતો, તો એ ગેપ એટલે એ છે આ 10, બરાબર. અને log ઓફ C1/C2 એટલે એ થશે 0.04 ભાગ્યા 0.03. ભાઈ 0.04 અને 0.03 એટલે આ થશે 4/3. ચલો, તો આની ઉપરથી આપણને કે મળી જાય. 4નો log છે 0.6021 અને 3નો log છે 0.4771. બસ, તો આ બેનો ડિફરન્સ કાઢો એટલે આની ઉપરથી કે મળે, બરાબર. અને તમને પૂછ્યું છે ટી હાફ, અર્ધાયુષ્ય સમય, તો એનું તો સૂત્ર તમને ખ્યાલ હશે, 0.693/k, બરાબર. હાફ લાઈફ ટાઈમ ટી હાફ, તો 0.693/k, તો આ છે 0.693 ડિવાઇડેડ બાય કે. કે શું છે એ તમે આની ઉપરથી જે શોધશો એ, બરાબર. એટલે તમને ટી હાફ આન્સર આવશે. અને બીજું એનો યુનિટ ખાસ હતો સેકન્ડ ઇન્વર્સ, એટલે આ બી સેકન્ડ ઇન્વર્સ જ આવશે, બરાબર. એટલે આ જવાબ આવશે સેકન્ડમાં, બરાબર. ચાલો, કહો તો મને શું આન્સર આવે છે. ઓકે, તો આ આન્સર આવશે 0.02878 અને આ આન્સર આવશે 24.08, બરાબર. ચાલો, તો આવો જ એક ટિપિકલ નેક્સ્ટ બીજો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. આપ્યું છે તમને એ રીતે કે એક હાઇડ્રોજિનેશન પ્રક્રિયા, હાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજન ઉમેરાય છે, હાઇડ્રોજન ઇઝ એડ થાય છે હાઇડ્રોજન, બરાબર. એક હાઇડ્રોજિનેશન પ્રક્રિયા 500 કેલ્વિન તાપમાને થાય છે, બરાબર. જો ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો આ જ પ્રક્રિયા, ઉદ્દીપક એટલે કેટાલિસ્ટ, એનો આપણે ઉપયોગ કરીએ તો આ જ પ્રક્રિયા આ જ વેગથી, એટલે એનો રેટ સેમ 400 કેલ્વિન તાપમાને થાય છે, બરાબર. 400 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. જો ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વીસ કિલોજૂલ પર મોલ જેટલી ઘટાડે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શોધો. એટલે એ શોધવાનું છે, બરાબર. ચાલો, જાતે મથો. ઓકે, ચલો, તો આના માટે આર્હેનિયસ સમીકરણ યુઝ થશે. હવે આર્હેનિયસ સમીકરણ છે કે ઇક્વલ્સ એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈએ બાય આરટી, બરાબર. ધારો કે સક્રિયકરણ ઉર્જા જે આપણે શોધવાની છે એ છે એક્સ, એટલે થોડુંક ઇઝી પડશે, બરાબર. અને આ જે એક્સ છે ઉદ્દીપકની ગેરહાજરીમાં, તો ઉદ્દીપકની હાજરીમાં કેટલી થવાની? ઉદ્દીપક હંમેશા સક્રિયકરણ ઉર્જા ઘટાડે, તો ઉદ્દીપકની હાજરીમાં આ જે ઈએ છે ને એ થવાનો x-20, આવું થવાનું. ચાલો, હવે 500 કેલ્વિન તાપમાને કે ઇક્વલ્સ એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ અપોન
આર ટી બરાબર 500 તો 500 આર અને 400 કેલ્વિન તાપમાને કે બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ 20 બરાબર અપોન 400 આર આવું થશે. ચલો હવે પહેલાને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ, બીજાને આપણે 2 કહીએ અને હવે 2/1 લઈએ. બરાબર, તો શું થશે 2/1? હવે કે તો અચળ હોય એટલે 1, કે અપોન કે એટલે 1, એ પણ કેન્સલ્ડ. ચલો અહીંયા શું આવ્યું હવે ઈ રેસ ટુ માઇનસ એક્સ અપોન 500 આર અને છેદમાં ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ 20 અપોન 500 આર. જસ્ટ મિનિટ, એટલે આપણે અહીંયા 1/2 લઈએ છીએ. બરાબર, પહેલાં ઇક્વેશન નંબર 1 એકચ્યુઅલી 2/1 લેવાનું તો પણ ભૂલથી આ લખાવી ગયું. બરાબર, તો આપણે આ રીતે લઈએ છીએ, બહુ ફરક નહીં પડે. ચલો હવે આ વાળી ટર્મ છે સામે લઈ જાઓ, કેમ કે પેલો તો 1 છે. તો ઈ રેસ ટુ માઇનસ એક્સ માઇનસ 20 અપોન 500 આર અને ઇક્વલ્સ ઈ રેસ ટુ માઇનસ એક્સ અપોન 500 આર. બરાબર, આવું થશે. આ સામસામી થયા. ચલો બંને ઈ રેસ ટુ છે એટલે પછી ઘાતાંક પણ સમાન અને બે એટલે અહીંયા ઈ આધાર સમાન, આધાર વચ્ચે બરાબર તો ઘાતાંક પણ સમાન. તો ઈ રેસ ટુ હતું માઇનસ એક્સ અપોન 20 ભાગ્યા 500 આર અને અહીંયા થશે માઇનસ એક્સ અપોન 500. મેં કદાચ લખવામાં લોચું માર્યો. હા, ઉપર 500 છે અને નીચે 400 છે એટલે અહીંયા 400 આવશે. એટલે આ થશે 20 વાળું 400. હા, યસ. બરાબર, આ રીતે થશે. ચલો પહેલાં તો આર કટ, બરાબર, માઇનસ કટ બંને સાઈડના. એટલે અહીંયા આવ્યા એક્સ માઇનસ 20 બરાબર આ 400 ઉપર અપોન 500 બરાબર 400 એક્સ અપોન 500 બરાબર. 500 અહીંયા ગુણી નાખો, 500 એક્સ માઇનસ 5 દુ 10 ને બીજા 3 મીંડા 10,000 ભાગ્યા 400 એક્સ. ચલો આ બાજુ ગયા એટલે 100 એક્સ, આ માઇનસ 10,000 સામે જાય તો પ્લસ 10,000 અને એક્સ બરાબર શું થયું, 2 મીંડા ગયા એટલે વધ્યા 100. બીજું હવે એકમ, તો એકમ આપણે અહીંયા કયો લઈશું જનરલી? ધારો કે એ આપણે અહીંયા ધારવો જ પડે. બરાબર, જૂલમાં હોય તો જૂલમાં લો, કેલ્વિનમાં હોય તો કેલ્વિનમાં, કેમ કે અહીંયા એવું કશું જ હા કયું છે ને 20 છે ને એ કિલો જૂલ પર મોલ છે. યસ, તો અહીંયા 100 કિલો જૂલ પર મોલ થશે. બરાબર, 100 કિલો જૂલ પર મોલ થશે. ચાલો નેક્સ્ટ. બીજો એક ક્વેશ્ચન આવો છે. ઓકે, હવે જો આ જે પ્રક્રિયા આપી છે એ ગિવ્સ બી, એનો વેગ અચળાંક એટલે કે કે આપી દીધો છે. પહેલાં તો એકમ પરથી ખ્યાલ આવી જાય કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, મિનિટ ઇન્વર્સ એકમ છે ને, એના ઉપરથી એટલો ખ્યાલ આવી જાય. હવે શરૂઆતની સાંદ્રતા એટલે તમને R0 આપ્યો છે અને 1 કલાક પછીનો વેગ પૂછ્યો છે તમને. બરાબર, ચલો આ તો 1 મોલર આપ્યું છે ને 1 કલાક પછીનો વેગ કેટલો? 1 કલાક એટલે તમે ટી બરાબર કેટલા લેશો? 60 મિનિટ. કેમ કે કેનો એકમ પાછો મિનિટ ઇન્વર્સ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ, હવે તમને વેગ પૂછ્યો છે 1 કલાક પછી, પ્રક્રિયા શરૂ થયાના 1 કલાક પછીનો વેગ. તો વેગનું સૂત્ર શું થશે? તો કે ઇન્ટુ એ જે તે પ્રક્રિયક છે એની 1 ઘાત. હવે કે તો તમને આપી દીધો છે 4.5 ગુણ્યા 10⁻3, પણ 1 કલાક પછી એની સાંદ્રતા, બાકી સાંદ્રતા કેટલી એટલે તમને આરટી પૂછ્યું છે. એટલે તમારે પહેલાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાવાળા સમીકરણમાં કેટી બરાબર 2.303 log R0 upon RT, આના પરથી તમારે શોધવાનું થશે RT, અને RTની કિંમત અહીંયા તમારે આ લખવાની. બરાબર, ચલો કે કેટલો? 4.5 ગુણ્યા 10⁻3 ગુણ્યા ટી સમય 60 સેકન્ડ, સોરી 60 મિનિટ ડિવાઇડેડ બાય 2.303.
ઇક્વલ્સ લોગેરિધમ ઓફ 1 માઇનસ લોગેરિધમ ઓફ RT, બરાબર આવું થશે. ચલો 23×46 એટલે ઓલમોસ્ટ આ 2 થઈ ગયા. અને 60×120, 120 ભાગ્યા 1000 એટલે 0.12, બરાબર. અને આ માઇનસ કરશો તો log ઓફ RT, બરાબર. એટલે RT ઇક્વલ્સ શું થશે? એન્ટી લોગ ઓફ 1/.88, એટલે 88નો 0માં તમારે એન્ટી લોગ જોવાનો, 10⁻1, બરાબર. 88નો 0માં એન્ટી લોગ. તો આ છે 7586, એટલે એમાં એક આંકડા પછી પોઈન્ટ, એટલે અહીંયા આવશે 0.7586 અને એ 0.7586 એટલે 76 તમારે અહીંયા લેવાના, બરાબર. તો 76×45, 6×4 = 24, અધ્યાય 2, 7×6 = 28 ને 2 30, નીચે 5×6 = 30, અધ્યાય 3, 7×5 = 35 ને 3 38, 0 8 ને 4 12, અધ્યાય 1 4 અને 3, અને કેટલા 3 પોઈન્ટ કટ એટલે 3.42 આવું થશે, બરાબર. 3.42 અને આનો એકમ થશે મોલર મિનિટ ઇનવર્સ, બરાબર. 3.42 બસ, તો આના આસપાસ આવશે. ગુણ્યા 10⁻3 આપણે અંદર જ ગુણી દીધા. અરે આ 0 પોઈન્ટ હતા નહીં, હા, તો બીજા પોઈન્ટ કટ કરવાના, એટલે આપણે અહીંયા જો ઓવરઓલ 4 પોઈન્ટ કટ કરી દીધા, 1 2 3 4, બરાબર. અને અહીંયા 4.5 એટલે અહીંયા કટ કર્યા તો 10⁻3 સાથે આવવાના છે. તો ઓવરઓલ આન્સર થશે 3.42 આસપાસ ગુણ્યા 10⁻3, બરાબર. અત્યારે હું બુકમાં જોઈ રહ્યો છું, એક્ઝેક્ટ 3.44 આપ્યું છે, બરાબર. એટલે આપણે અહીંયા 3.42, એનું રીઝન કેમ કે આપણે અહીંયા એપ્રોક્સિમેશન લીધું ને એના લીધે, અને 76 કહી દીધા, એટલે એના લીધે સેજ વેરિએશન આવશે. અને પહેલાં જ અહીંયા આપણે 23×46, 45ના જગ્યાએ 46 ગણ્યા, એટલે અહીંયા જ 2 થઈ ગયા. એટલે મૂળ આપણે જેમ બને એમ જલ્દી જવાબની નજીક પહોંચવાનું છે, બરાબર. તો આ વખતનો વેગ. ચલો, તો આજના લોજિકમાં થોડાક આલેખ ભણીએ, બરાબર. જેમાં પહેલું શૂન્ય ક્રમની પ્રક્રિયા આપણે લઈએ, 0th ઓર્ડર. તો એ વખતે જનરલી આલેખ કયો દોરવામાં આવે? તો કે A વર્સિસ T. આ મળે સુરેખા, બરાબર. અહીંયા મળે આંતરછેદ, અને એ મળશે A0, અને ઢાળ મળશે -K. પ્રથમ ક્રમ માટે આપણે આલેખ દોરીએ તો પ્રથમ ક્રમ માટે આલેખ થશે log A વર્સિસ T, બરાબર. ફરીથી સુરેખા, આનો આંતરછેદ આવશે, log A લીધો છે તો આંતરછેદ આવશે log A0, અને ઢાળ સ્લોપ એ આવશે -K/2.303, બરાબર. અને એવી રીતે જો તમે દ્વિતીય ક્રમ માટે આલેખ દોરો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે, તો એના માટેનો આલેખ એ દોરાશે 1/A વર્સિસ T. T એટલે સમય, સમય સાથે log A અને 1/A. તો અહીંયા આલેખ મળે છે ઊંધો આ રીતે, બરાબર. આનો આ જે આંતરછેદ આવે, અહીં જે હોય એમાં માથે 0 નીચે 0 લખી નાખવાના, એટલે અહીં શું લખીશું આપણે? 1/A0. અને આનો ઢાળ કેટલો થશે? જેમ આનો ઋણ ઢાળ હોય, માઇનસ ઢાળ, આનો પ્લસ છે મળે છે, અને એ ઢાળ મળશે તમને K જેટલો, બરાબર. એટલે એક આ આલેખ તમારે દોરવાના હતા. પ્લસ હવે બીજો એક એવી સિસ્ટમ આલેખવાળી છે, જો તમે T½ આલેખ દોરો, બરાબર, તો શૂન્ય ક્રમ માટે જ એ રીતે પ્રથમ ક્રમ માટે અને દ્વિતીય ક્રમ માટે, તો T½ વર્સિસ A0. A0 છે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, બરાબર. તો એ વખતનો આલેખ મળશે તમને આ રીતે સુરેખા,
બરાબર. અને એટલે જેમ જેમ બંને સમપ્રમાણમાં, એટલે અહીંયા એવું બોલાય ટી હાફ ચલે છે A0, બરાબર. ચલો, આ શૂન્ય ક્રમ માટેનો જ આલેખ છે બંને, બરાબર. ચલો, પ્રથમ ક્રમ માટેનો જે આલેખ છે, પ્રથમ ક્રમના આલેખમાં આ રીતે આવશે. તમારે ટી હાફ વર્સિસ A0નો આલેખ દોરો તો એ મળશે તમને સુરેખા. કેમ કે ટી હાફનું સૂત્ર શું છે પ્રથમ ક્રમ માટે? બોલો તો. બરાબર, 0.693/k. અહીંયા શું થાય છે? R0/2k અથવા A0/2k, બરાબર. એવી રીતે દ્વિતીય ક્રમ માટે દોરીએ તો ટી હાફ ચલે છે 1/r0, આવું કહેવાય છે, બરાબર. એટલે અહીંયા સેમ એવો આલેખ દોરવાનો. કોના માટે? ટી હાફ વર્સિસ 1/A0. ચલો, પહેલેથી A0 લીધું છે તો આ પણ સુરેખા જ મળશે, બરાબર. તો સૂત્ર યાદ રાખવા, બરાબર. એટલે ટી હાફનું ફાઇનલ સૂત્ર તમારે યાદ કયું રાખવાનું થાય? તો કે ટી હાફ ચલે છે R0/1/n, જેમાં n છે પ્રક્રિયાનો ક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન, બરાબર. તો ચલો, આટલું પૂરું. તો આ ધ્યાન રાખો. આની ઉપરથી એક MCQ લેવાય, મે બી કદાચ કરાવ્યો હોય, છતાં બી ફરી એકવાર જોઈ લો. ટી હાફ વર્સિસ R0, તો આ મળે છે સુરેખા અને એનો ઢાળ મળે છે -2. તો પ્રક્રિયાનો ક્રમ કહો, ઓર્ડર ઓફ રિએક્શન શું થાય? તો હમણાં મેં જે ઉપર ઇક્વેશન લખ્યું ટી હાફ, ચલો ચલનની નિશાની આપણે જે પ્રપોર્શન છે એની જગ્યાએ બરાબર લખો તો આપણે કોન્સ્ટન્ટ પી લખવો પડે. કે લખું તો પાછું તમને વેગ અચળાંક લાગે, રેટ કોન્સ્ટન્ટ લાગે. એટલે મેં અહીંયા એક નવો અચળાંક લીધો, બરાબર, નવો કોન્સ્ટન્ટ લીધો. ચલો, બંને બાજુ, હા, અહીંયા લોગ ઓફ ટી હાફ છે, તો હવે બંને સાઈડ લોગ લઈ લો. તો લોગ ટી હાફ ઇક્વલ્સ લોગ પી પ્લસ 1 - n લોગ ઓફ R0. ચલો, અહીંયા બી મારે લોગ ઓફ લખવાનું રહી ગયું, બરાબર. હવે આને આપણે y = mx + c સાથે કમ્પેર કરો તો m જે ઢાળ છે એ કેટલો છે? 1 - n, અને એ આપી દીધો છે -2. તો ચલો, -n આ બાજુ આવે તો +n, અને 1 + 2, તો n બરાબર શું થયું? 3. તો ખાસ યાદ રાખજો પ્રક્રિયાનો ક્રમ, બરાબર. તો ભાઈ આજે ફાઇનલી આજના એક નાનકડા સેશનમાં અમુક ટિપિકલ આપણે GNET લેવલના ક્વેશ્ચન સોલ્વ કર્યા, બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આજનો લેક્ચર પૂરો.